સવારના 7 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જી બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે જો તૈયાર થઈ ગયો ને હજી મારા રૂમમાં જ છું. એમાં શું છે હવે અત્યારે કંઈ નીચેમાં મમ્મી કે મારા પપ્પા કોઈ છે નહીં, કારણ કે એ અત્યારે ગયા છે અહીંથી ગુંડલ પાસે ખરેડા આવે ને ત્યાં સવારમાં વહેલા ગયા છે અમુક રીઝનથી. તો ભાઈ ચાલો હવે હમણાં મહેક ઉઠે એટલે કોલેજે જવાનો ટાઈમ થાય એટલે એ ચા બનાવશે ત્યારે ચા છાનમૂનો મારે પી લેવો જોઈએ. અને કાંઈ કહેવાય નહીં અત્યારે સવારમાં, બાકી બનાવી નહીં. દાદા હે માં નીચે, તો હમણાં નીચે જાઉં, પહેલાં ગાડી બાડી બહાર કાઢું, પછી ચા રેડી થાય એટલે ચા પી લઉં અને પછી વારે 8 વાગે કલાક પછી ભાગી પાછા ઓફિસે. રાતના 9:45 વાગી ગયા છે અને ફાઇનલ ભાઈ ઓફિસેથી આવ્યો, ઘરે આજે થોડો વહેલો આવી ગયો હતો. હું ત્યાંથી 5 વાગે નીકળી ગયો હતો, અહીંયા 5:45 વાગ્યા 5:30 અહીંયા ઘરે આવી ગયો હતો. પછી પાછો ગયો હતો, થોડુંક કામ હતું તો હવે હમણાં આવ્યો અને આવીને બીજું કામ હતું પાછું ગયો હતો. અને અત્યારે આવડા બેઠા છે અહીંયા, અને ઓલી બાજુ જો અત્યારે ભૂંગળા આ બાજુ રેડી છે, એટલે મતલબ કે કરવાના છે અત્યારે ભૂંગળા બટેકા. ક્યાં થઈ ઓલી? તો ભાઈ ચાલો અત્યારે કરવાના ભૂંગળા બટેકા. આજે વળી મને ફોન કર્યો, મને કે હું બનાવવું હોય. જેથી એને નક્કી હોય ને કે ભાઈ સારું બનાવવાનું હોય અને આજ બનાવવાનું હોય, તેથી ફોન કરીને પૂછે હું બનાવું. બાકી હું ફોન કરીને કહું ને કે ભાઈ આવડા બનાવી નાખો, ત્યારે કાંઈ ન હોય. નક્કી થઈ આ તો તમે ફોન ક્યારે કર્યો હોય? જ્યારે તમારે નક્કી જ હોય કે બનાવવાનું શાક. ઓહ ભાઈ ચાલો અત્યારે છે હવે ભૂંગળા બટેકા. હા શું કહો? ઓહ તો ભાઈ ચાલો ઓલી ગઈ છે હવે લેવા માટે દહીં ને એવું કંઈક લેવા ગઈ છે. તો ભાઈ અત્યારે પાછો ફોન કરવો છે, ત્યારે મામા માસી ઘરે ગઈ છે ને ત્યાં ઊભી રહી ગઈ છે ઓલીને રમાડવા માટે. ચાલ ઓલી બે આવે ને નાની નાની, એને રમાડવા માટે ઊભી રહી ગઈ છે. તો ભાઈ હજી તો હે ક્યાં આવડો ફોન હતો એમાંથી હાવ આવડો લીધો, પછી કે સ્પીકર એમાં કે મોટું સંભળાતું નથી. નાના ફોનમાં કેવડું હોય. તો વળી હમણાં નાનો ફોન હતો, સ્પીકર નબળું હોય છે. તો જોઈએ હમણાં આવે એટલે એમાં હું કાલે હું આવી રહ્યો, હજી અહીંયા પડ્યો જ છે. આવડો ફોન હતો ના તો બંધ થઈ ગયો, ન્યા એની સમાધિ લઈ લીધી છે. અને આ બાજુ એ અત્યારે માં ફોન કરે છે, અને હમણાં પપ્પા આવે પછી બતાવું કેવો ફોન લીધો. કે નાનો એટલે ભાઈ જોઈ કેવો હોય, અમુક કેવા ફોન તો નાનો હોય, બાકી હોય એમાં ટૂંકમાં સ્પીકર એમ એવું હોય. અને આવી ગઈ છે ઓલી. ક્યાં ઊભી રહી ગઈ છે? ક્યાં ઊભી રહી ગઈ? હા હા ઓ બાપુ હું હેન દેતી. તો ભાઈ શું લઈ આવી? આમ કરી દઉં દહીં, બીજું કાંઈક લઈ આવી. જો આયરો આવ્યો, મને ઓમ કહેતી હોય કે કાંઈક લેવા જાય ને એટલે બીજું કાંઈક લઈ આવે. પોતે લઈ આવે તો વાંધો નહીં, એમાં જો હજી કાંઈક છે દહીં ને એવું. આપણે દહીં ખાલી કીધું, બીજું કાંઈક ખાવાનું લઈ આવી એના હાટું. તો ભાઈ ચાલો દહીં છે, પછી થોડી ઘણી પૂરી છે, પાપડી અને ભૂંગળા બટેકા. હમણાં બધું રેડી થઈ જાય એટલે ભાઈ જમી લઈ. ક્યાં તો બટેકા બફાઈ ગયા કે બાકી હજી? ઓકે તો ભાઈ ચાલો રેડી થઈ ગયું છે, તો હમણાં આવ્યો જમી લઈ. તો ભાઈ ચાલો આ બાજુ બટેકા રેડી છે, અને તો એક પ્લેટ ખવાઈ ગઈ. અને ઓલી બાજુ ભૂંગળા રેડી છે, તો ભાઈ ખાયો ખાઈ લે હવે ભૂંગળા બટેકા. અને હાયરો હાયર લઈ આવી છે પાપડી, એ આમાં નાખવા પડે ભૂકો કરીને. તો ભાઈ ચાલો ખાયો ખાઈ લે ભૂંગળા બટેકા. ચાલો રાતના 9:30 વાગી ગયા છે, ફાઇનલી ભાઈ જમાઈ ગયું છે. અને આજે વહેલા નવરા થઈ ગયા. અને ઓલી જો અત્યારે ગ્લાસ ભરીને આમાંથી શું કરે, આમાંથી ગ્લાસ ભરીને અહીંયા ઠલવી નાખે, એને બદલે ખાલી નળ ચાલુ રાખી દેવાય ડાયરો. એમજી એમ કરાય. હવે ચાલો અહીંયા એ ગેંડી સાફ કરે, ઓલામાં વાસણ સાફ કરે. તો ભાઈ અને થોડું કામ એટલું. તો ભાઈ ચાલો આ સાથે આજનું બ્લોગ અહીંયા પૂરું કરી છે. બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.